હેલો ગાઈસ, મિનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ચોળી રીંગણનું શાક બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવીએ। ચોળી રીંગણનું શાક બનાવવા માટે 250 ગ્રામ ચોળી લીધી છે। ચોળીને આ રીતે કટ કરી લેવી અને રીંગણને પણ કટ કરી લેવું અને તેમાં નાખવા માટે એક નાનું ટામેટું પણ લીધું છે, તેને પણ કટ કરી લેવું। કુકરમાં 2 પરી તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ, લસણ મરચાંની પેસ્ટ નાખી હલાવી લેવું અને તેમાં કટ કરેલા ટામેટાં નાખીને મિક્સ કરી તેમાં કટ કરેલી ચોળી નાખી સારી રીતે મિક્સ કરી તેમાં સ્વાદ અનુસાર મીઠું, ખાંડ ઉમેરીને થોડું પાણી એડ કરીને કુકર બંધ કરી 2-3 સીટી થવા દેવી। આપણું ગરમા ગરમ મસ્ત મજેદાર ચોળી રીંગણનું શાક તૈયાર છે। તેને રોટલી, ભાખરી, રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। જો તમને આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।